શ્રેઢી સૂત્રના તમામ સૂત્રો જોયા એના પછી સીધા હવે એને લગતા જે મોસ્ટ ટાઈમથી દાખલા છે જે પરીક્ષામાં તમને બેઠે બેઠા જોવા મળશે એના આપણે દાખલા સોલ્વ કરીએ. ચલો, ગુણોત્તર શ્રેણી આપેલી છે 5, 15, 45 ડેશ ડેશના પ્રથમ 5 પદોનો સરવાળો શોધો. હવે અહીંયા તમને સૌથી પહેલાં જુઓ સરવાળો શોધવાનું કીધું છે અને સરવાળો શોધવાનું કે તો SN આપણે શોધવાનો છે. સરવાળો શોધો તો SN શોધો. કેટલા પદોનો? 5 પદોનો. તો n બરાબર કેટલા? 5. n બરાબર કેટલા? 5. કારણ 5 પદ તો n બરાબર 5 અને આ પ્રથમ 5 પદોનો સરવાળો એટલે SN આપણે શોધવાનો છે. આગળ ચલો હવે કિંમત લાવવાની છે. ચલો સૌથી પહેલાં આને શું કહેવાય? T1, આને કહેવાય T2, આને કહેવાય T3. ચલો T1 એટલે પ્રથમ પદ એ થાય, મૂળ T1 એટલે પ્રથમ પદ અને એ એટલે આપણું પ્રથમ પદ થાય. તો પ્રથમ પદ કેટલું આપેલું છે? 5 આપેલું છે. ચલો એના પછી જરૂર પડશે આપણે આરની. કોની જરૂર પડશે? આરની. તો આર બરાબર સૂત્ર હતું આપણું T2 ભાગ્યા T1. નિયમ એના એ શ્રેણી સૂત્ર TN વાળું હોય કે SN વાળું હોય, આર શોધવા માટે T2 ભાગ્યા T1 કરો એટલે બીજા પદને પ્રથમ પદ વડે ભાગી નાખો. તો બીજું પદ કેટલું હતું? 15 અને T1 પ્રથમ પદ કેટલું હતું? 5. 5 તારી 15. તો અહીંયા કેટલા વધ્યા? 3. તો આરની કિંમત કેટલી આવી? 3. તો સામાન્ય ગુણોત્તર આપણો આવ્યો 3. ના પ્રથમ 5 પદોનો સરવાળો 5 પદ તો n બરાબર કેટલા? 5 અને 5 પદોનો સરવાળો તો આપણે SN શોધવાનો છે અને કેટલા પદોનો સરવાળો? S5 ની કિંમત આપણે શોધવાની છે. 5 પદોનો સરવાળો તો S5 થાય, 6 પદોનો સરવાળો S6, 10 પદોનો કીધો તો S10. ચલો આગળ હવે સરવાળા માટે બીજો હવે આપણે શ્રેઢી સૂત્રમાં અલગ અલગ સૂત્ર હતો. દાખલામાં તમને પહેલાં TN આપેલો છે, નથી આપેલો. TN નથી આપેલો તો બીજી એક વસ્તુ તમે જો આરની કિંમત કેટલી છે? 3. આરની કિંમત 1 નથી તો આર નોટ ઇક્વલ ટુ 1 છે અને દાખલામાં TN નથી આપેલો તો આપણા માટે સૂત્ર હતું SN વાળું. SN બરાબર સૂત્ર શું હતું? a કૌંસમાં આરની n ઘાત -1 અને r -1. જ્યારે આરની કિંમત 1 ન આપેલી હોય એટલે કે આર નોટ ઇક્વલ ટુ 1 આપેલા હોય, આરની કિંમત 3 છે. તમે જુઓ આના આગળ આપણે શ્રેઢી સૂત્રમાં તમામ વસ્તુ મેં તમને સમજાયેલી છે. ચલો હવે ટોપિકની અંદર SN તો S કેટલા છે? કેટલા પદોનો? 5 પદોનો. તો n ની જગ્યાએ 5 પદ તો S5. તો S5 બરાબર a. પ્રથમ પદ કેટલું આપેલું છે? 5. ચલો r ની n ઘાત, r કેટલો છે? 3. તો 3 ની n ઘાત, n બરાબર કેટલા છે? 5. તો 3 ની 5 ઘાત અને -1 ભાગ્યા r -1. તો r કેટલો છે? 3. તો 3 -1. ચલો હવે S5 ની કિંમત શોધવાની છે, એને છોડી મૂકો થોડી વાર માટે. ચલો 5 એમના એમ. ચલો 3 ની 5 ઘાત તો 3 ની 5 ઘાત તો 3 તારી 9, 9 તારી 27, 27 તારી 81 અને 81 તારી 243. તો 3 ની 5 ઘાત કરશો કેટલા આવશે? 243 અને -1 એમના એમ અને ભાગ્યા 3 માંથી એક જાત કેટલા વચ્ચે? 2 વચ્ચે અહીંયા. ઓકે ચલો આગળ હવે એક કામ કરો, 243 માંથી 1 બાદ કરી નાખો તો આ 5 એમના એમ રહેશે અને 243 માંથી 1 જાય તો 242 અને 242 ભાગ્યા 2 એમના એમ. આગળ હવે આ બેનો ગુણાકાર કરી નાખું એમ. 242 ને કેટલા વડે ગુણી નાખું? 5 વડે ગુણી નાખું તો 242 ગુણ્યા 5 તો તમારો જવાબ થશે 1210 અને 1210 ને 2 વડે ભાગી નાખો એમ તો અહીંયા 605 તો કેટલો આવશે? 605. કેટલો આવશે? 605. 1210 ને 2 વડે ભાગો બરાબર. કેલ્ક્યુલેટર આપણે જિંદાબાદ છે, આપણે 10માં નથી, 11 કોમર્સમાં છીએ એમ. ચલો તો 605 કેટલા પદોનો? S5. તો આ કિંમત કોની આવી? S5. તો S5 ની કિંમત છે 605. હવે આપણે કીધું તું કે શ્રેણીના 5 પદોનો સરવાળો શોધો. અહીંયા લખવું હોય તો લખાવરાય. શ્રેણીના પ્રથમ 5 પદોનો સરવાળો કેટલો થશે? 605 થશે. આવું સ્ટેટમેન્ટ લખજો. તમારે પૂરેપૂરા માર્ક્સ પરીક્ષાની અંદર જોતા હોય તો. કેટલો ઇઝી સમ છે. 100% પરીક્ષાની અંદર આ ટાઈપના સમ પૂછાય છે. ઓલરેડી આગળ પેપર સોલ્યુશનની અંદર તમે ચેક કરજો, આ ટાઈપના તમને સમ જોવા મળશે. ચલો હજી આપણે બીજા દાખલા લઈએ, તમારે જેથી મેક્સિમમ તમને પરીક્ષામાં હેલ્પ થાય એમ.